નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. નબળા ગ્લોબલ સંકેતોને કારણે બજારમાં આજે રહ્યો વેચવાલી સાથેનો કારોબાર. સેન્સેક્સ નિફ્ટી 1% જેટલા ઘટીને બંધ. બેંક નિફ્ટીમાં પણ 125 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યું નફા વસૂલીનું દબાણ. એફએનો એક્સપાયરી દિવસને લઈને સેબી જલ્દી લેશે નિર્ણય. સેબી ચેરમેન બોલ્યા, આ મહિનામાં ઇસ્યુ કરશે સર્ક્યુલર. સમાચાર બાદ બીએસસીમાં નર્વસનેસ, શેર 4%થી વધારેનો ઘટાડો. ડિફેન્સ સર્ચનો દબદબો યથાવત. ડિફેન્સ ઇન્ડેક્સ 2% ઉપર. ઇન્ડિયન નેવીથી ઓર્ડર મળ્યા બાદ ગાર્ડન રીચમાં પણ 10%નો ઉછાળો. આ તરફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ પણ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યો. કોચીન શિપયાર્ડ અને મઝગાંવ ડોકમાં પણ મજબૂતી. આવતીકાલે નિફ્ટીની દિગ્ગજ કંપની જેએસડબલ્યુ સ્ટીલના પરિણામ થશે જાહેર. કંપનીનો નફો 30% વધવાની અપેક્ષા સાથે 149 બીપીએસ માર્જિન વધવાના અનુમાન સાથે વાયદામાં ગ્લેનમાર્ક ફાર્મા, અશોક લેલેન્ડ સહિત 4 કંપનીઓના પરિણામો પર પણ રહેશે નજર. તો બજારના આજના સેશનની વાત કરી લઈએ તો વીકલી એક્સપાયરીના દિવસે આપણને બજારમાં દબાણ બનતું દેખાયું છે. જો કે નીચલા સ્તરેથી બજાર સુધર્યા પરંતુ એક દબાણ સાથેનો જ કારોબાર આપણને બંધ થતા દેખાયા છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.79%નું દબાણ બન્યું. 80,951 પર આપણે સેન્સેક્સનું ક્લોઝિંગ જોયું છે. નિફ્ટીની વાત કરીએ તો 0.82%નું દબાણ બન્યું અને 24,609 ઉપર આજનું ક્લોઝિંગ થતાં આપણે જોયું છે. મિડકેપની વાત કરીએ તો ત્યાં પણ 0.52%નું દબાણ બન્યું. 56,324 ઉપર મિડકેપનું ક્લોઝિંગ છે અને બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં 0.24%નું દબાણ બન્યું અને 54,941 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ. 1,127 શેર્સ લીલા નિશાનમાં બંધ થયા છે અને સામે 1,469 શેર લાલ નિશાનમાં બંધ થતા દેખાયા છે. નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ટોપ ગેનર્સ પર નજર કરી લઈએ. લૂઝર્સની સાથે શરૂઆત કરીએ. ઓએનજીસી આજનો ટોપ લૂઝર બનતો દેખાયો છે. 2.82%નું દબાણ ઓએનજીસીની અંદર બનતું દેખાયું છે. આ ઉપરાંત એમએનએમમાં 2.73%નું દબાણ બન્યું છે. ટેક મહિન્દ્રા પર નજર કરો, 2%નું દબાણ અને હિન્દાલ્કોમાં પણ 2%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત વિપ્રો, ટ્રેન્ટ, બજાજ ફિન્સર્વ અને પાવર ગ્રીડ એવા સ્ટોક્સ રહ્યા જ્યાં 0.5% થી 2%ના દબાણ બનતા દેખાયા છે. હવે નિફ્ટીને સપોર્ટ કરનારા સ્ટોક કયા રહ્યા જેના લીલા નિશાનમાં કારોબાર બંધ થયા છે તો નિફ્ટીના ટોપ ગેનર્સ જોઈ લઈએ. ઇન્ડસઇન્ડ બેંક 1.95%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર. બજાજ ઓટોમાં 0.53%ની મજબૂતી. ભારતી એરટેલમાં પણ લગભગ 0.5% જેવી મજબૂતી અને જેએસડબલ્યુ સ્ટીલમાં પણ 0.47%ની મજબૂતી. આ સિવાય હીરો મોટોકોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બીએર અને જીઓ ફાઇનાન્સ આ લીલા નિશાનમાં બંધ થનારા સ્ટોક રહ્યા છે. હવે આવતીકાલના બજાર અંગે આપણે વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને માર્કેટનું ક્લોઝિંગ આજે જે છે એ આપણને નેગેટિવ થતું દેખાયું છે 24,609ના સ્તરોની આસપાસ. પણ જે નીચલા સ્તર બનાવ્યા હતા ત્યાંથી એક રિકવરીનો પ્રયાસ ચોક્કસથી માર્કેટમાં થતો દેખાયો છે. તો આપ નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ આપની કઈ રીતની સલાહ રહેશે નિફ્ટી પર? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી આપણે છેલ્લા 2 સપ્તાહનો ચાર્ટ જોઈએ તો આપણે જોઈ શક્યા હતા કે ઉપરની બાજુમાં 25,116ના આસપાસના હાઈસ બનાવ્યા. ત્યારથી આપણે જોઈએ તો એવરીડે લોઅર હાઈસ બનાવી રહ્યો છે અને આજે પણ આપણે જોઈએ તો ગેપડાઉન ઓપન થયા પછી આપણે કરેક્શન સારું એવું જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ 250 પોઈન્ટ જેટલું કરેક્શન થયું હતું ને છેલ્લા એકાદ કલાકમાં આપણને નીચેથી પુલબેક પણ સારું એવું જોવા મળ્યું હતું. નીચેની બાજુ વાત કરીએ તો આપણે 24,400 ને 24,500 વચમાં સારા એવા સપોર્ટ છે અને સાથે 20 ડીએમાં પણ એ જ લેવલના આસપાસ છે જેનો ત્યાંથી પુલબેક આપીને અત્યારે 24,600ના આસપાસ ક્લોઝિંગ આપ્યું છે. જો કે થોડું એક પોઝિટિવ સાઇન છે કાલના માટે રિકવરી માટે. મને લાગે છે જે હિસાબે ક્લોઝિંગ આપ્યું છે તો મને લાગે છે કાલે થોડું બહુ આપણને પોઝિટિવ જોવા મળી શકે છે અને ઉપરની બાજુમાં ફરીથી આપણને 24,700 થી 24,800ના વચમાંના લેવલ્સ જોવા મળી શકે છે.
તો મારા હિસાબે અહીંયાથી અગર કરેક્શન્સ આવે તો 50 પોઈન્ટનું ફરીથી તો મારા હિસાબે બાય કરવાનું રહેશે 24,550 ના આસપાસ. સ્ટોપ લોસ આપણે 24,450 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં ફરીથી 24,700 થી 24,800 ના લેવલ્સ આપણને જોવા મળી શકે. ઓકે, તો નિફ્ટીની જો અહીંયા આગળથી વાત કરીએ તો થોડા ઘટાડે ખરીદી કરીને ચાલો, એટલે 24,550ની આસપાસથી તમે આવતીકાલે ખરીદી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 24,450નો અહીંયા આગળથી રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે એ 24,700થી 24,800ના બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી પર વિરલજીની સલાહ ઘટાડે ખરીદી બનતી દેખાઈ રહી છે. વિરલજી, બેંક નિફ્ટી મની પર આપની કઈ રીતની સલાહ રહેશે? અહીંયા પણ 5% દબાણ બન્યું છે, તો બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ? બેંક નિફ્ટી આપણે ઓવરઓલ જોઈએ તો થોડો આઉટ પરફોર્મર હતો એઝ કમ્પેર ટુ નિફ્ટીમાં. ને જોવા જઈએ તો નીચેથી એમાં પણ આપણને પુલબેક સારો એવો મળ્યું છે. નીચેની બાજુમાં એને પણ અરાઉન્ડ 54,500 થી 54,300 વચમાં સારા એવા સપોર્ટ છે ને આજે પણ એ જ બાજુના આસપાસ ક્લોઝ બનાવ્યા ત્યાંથી પુલબેક આપણને મળ્યું છે. સાથે એનું ક્લોઝિંગ્સ પણ અત્યારે 20 DMA ઉપર આવ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં ફરીથી આપણને ઉપરમાં 55,300 થી 55,500 ના લેવલ જોવા મળી શકે છે. તો આ લેવલ છે તો ઘટાડે પણ આવે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 54,600 ના આસપાસ મૂકવાનું રહેશે ને ઉપરની બાજુમાં ટાર્ગેટ 55,200 થી 55,400 રહેશે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 54,600નો સ્ટોપ લોસ તમારે બેંક નિફ્ટી માટે ધ્યાને રાખવાનો રહેશે. ટાર્ગેટ જે છે 55,200થી લઈને 55,400ના બેંક નિફ્ટીમાં બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વિરલજીની સલાહ બનતી દેખાઈ રહી છે ખરીદારી કરીને ચાલવાની. હવે નિફ્ટી માટે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ આપણે નજર કરી લઈશું. શરૂઆત કરીએ kushkodasara.comના કુશ કોડાસરાની સલાહથી. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,100નો અને સ્ટોપ લોસ 24,500નો રાખવાની સલાહ કુશ કોડાસરા તરફથી બનતી દેખાઈ રહી છે. નજર કરી લઈએ મોતીલાલ ઓસવાલના દેવેન મહેતાની સલાહ કઈ રીતની બની રહી છે. એમણે નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,800થી લઈને 25,000નો, સ્ટોપ લોસ 24,500નો રાખવાની સલાહ દેવેન મહેતા તરફથી. તો આપણા ત્રણેય નિષ્ણાતો તરફથી આ નિફ્ટી ઉપર પોઝિટિવ વ્યૂ, ખરીદી કરીને ચાલવાની સલાહ. હવે સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા કરી લઈશું, જેના માટે વિરલ છેડા આપણી સાથે જોડાયેલા છે. વિરલજી, આપણે ચર્ચાની શરૂઆત જે છે ઓટો કાઉન્ટર્સથી કરીએ. ઓટો કાઉન્ટર્સમાં આજે આપણને ઘટાડો આવતો દેખાયો છે. M&M માં સૌથી વધારે ઘટાડો આપણે નિફ્ટી 50માંથી જોઈ રહ્યા છે. 2.73% જેવો ઘટાડો M&Mની અંદર છે. આ ઉપરાંત અન્ય ઓટોના કાઉન્ટરની આપણે વાત કરી લઈએ. મારુતિ સુઝુકીમાં પણ 1.25%થી વધારેનું દબાણ બનતું દેખાયું છે. બજાજ ઓટો 0.5%ની મજબૂતી સાથે આજે બંધ થતો દેખાયો છે. ઓટો કાઉન્ટરમાંથી આપની ક્યાં કઈ રીતની સલાહ રહેશે? ઓવરઓલ આપણે ઓટો કાઉન્ટર જોઈએ તો અત્યારે થોડું મિક્સ ટ્રેડિંગ કરી રહ્યો છે. અત્યારે જોવા જઈએ તો ટીવીએસ મોટર છે કે બજાજ ઓટો છે એ બંને મને થોડા સારા દેખાઈ રહ્યા છે. ને એ જ પ્રમાણે જોવા જઈએ તો M&M છે કે ટાટા મોટર્સ છે થોડા ખરાબ દેખાઈ રહ્યા છે. હીરો મોટર્સ અને મારુતિ છે એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. તો અગર પેલા આપણે M&M ની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા 15 દિવસમાં ઉપરની બાજુમાં 3,125 અને 3,150ના વચમાં 3 થી 4 વખત ટોપ્સ બનાવ્યા છે. ત્યાંથી આપણે કરેક્શન્સ પણ જોવા મળ્યું છે. છેલ્લા 3-4 દિવસમાં સેલિંગ પ્રેશર પણ સારું હતું અને આજે તો વોલ્યુમ સાથે એમાં આપણને કરેક્શન જોવા મળશે. સાથે એના જો પ્રીવિયસ લોસ હતા એના નીચે અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે. તો મને લાગે છે અહીંયાથી થોડું હજી નેગેટિવિટી જોવા મળે છે અને અહીંયાથી નીચેમાં આપણને ફરીથી 2900 થી 2850ના વચમાં લેવલ જોવા મળી શકે છે. તો અત્યારે મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. આ લેવલ પર બાય કરવાનું નહીં રહેશે, પણ નીચેની બાજુમાં આવે છે અને અગર ત્યાં કોન્સોલેટ કરે છે તો આપણે પછી બાય કરી શકીએ છીએ. આ બાય કરવા માટે મારા હિસાબે અત્યારે જો બજાજ ઓટો થોડું કાઉન્ટર મને થોડું સારું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ આપણે જોઈએ તો નીચેથી પુલબેક પણ આપણે સારું મળ્યું છે અને છેલ્લા 3-1 દિવસથી નીચેમાં 8,500ના આસપાસ સારા એવા સપોર્ટ્સ પણ લઈ રહ્યો છે. કાલના જો હાઈસ હતા એના ઉપર અત્યારે નીકળી ગયો હતો ને ક્લોઝિંગ્સ પણ એના આસપાસ છે. વોલ્યુમ્સ પણ આજે સારા એવા થઈ ગયા છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને ફરીથી 9,000 થી 9,300ના લેવલ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. તો આ લેવલ છે તો અહીંયાથી ઘટાડે 8,650ના આસપાસ પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે 8,450ના આસપાસ મૂકી શકીએ અને ઉપરમાં ટાર્ગેટ્સ 9,000 થી 9,200ના રહેશે. ઓકે, તો ઓટો કાઉન્ટર્સમાંથી બજાજ ઓટોની અંદર ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે.
8,650ની આસપાસથી ખરીદારી કરો. 8,450નો સ્ટોપ લોસ. 9,000થી લઈને 9,200 સુધીના ટાર્ગેટ માટે બજાજ ઓટો ઉપર ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. એફએમસીજી સેક્ટરની વાત કરી લઈએ. અહીંયા પણ આજે આપણને ખાસું દબાણ બનતું દેખાયું છે, જ્યાં આઈટીસી, એચયુએલ આ 1.5% જેટલા આપણને ઘટતા દેખાયા છે. પણ કોલપાલની વાત કરીએ તો ત્યાં ખાસો એવો મોટો ઘટાડો હતો. લગભગ 6 થી 7% જેવું દબાણ આ સ્ટોકની અંદર બનતું દેખાયું છે. તો કઈ રીતની સલાહ રહેશે એફએમસીજી સેક્ટરના સ્ટોક ઉપર આપને? ઓવરઓલ એસે એફએમસીજી કાઉન્ટર છે તો થોડો વીક દેખાઈ રહ્યા છે. હાલાકી છેલ્લા 15-20 દિવસમાં એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો ને જો નીચેની બાજુના રેન્જના લેવલ્સ હતા એને અત્યારે બ્રેક કર્યા છે. આજે વોલ્યુમ સાથે બધામાં ટ્રેડ થઈ રહ્યું છે ને જે હિસાબે ક્લોઝિંગ આપ્યા છે મને લાગે છે અહીંયાથી હજી કરેક્શન્સમાં આપણને 3 થી 4% જેટલું હજી કરેક્શન્સ જોવા મળી શકે છે. તો હાલ ઘડીએ મારા હિસાબે થોડું એફએમસીજી કાઉન્ટરથી થોડું દૂર રહેવાનું રહેશે. અગર પહેલા કોલપાલની જ અગર વાત કરીએ તો આજે જે હિસાબે 6.5% જેટલું આપણે કરેક્શન જોયું છે ને ઓલમોસ્ટ અત્યારે એના 6 મહિનાના વોલ્યુમ છે એમાં અત્યારે આપણે વધારે જોવા મળી ગયા છે. લાગે છે નીચેની બાજુમાં ફરીથી આપણને 2400 થી 2350ના લેવલ જોવા મળી શકે છે. તો મારા હિસાબે અત્યારે એમાં થોડું વેઇટ કરવાનું રહેશે. સાથે અગર હિન્દુસ્તાન યુનિલિવરની પણ વાત કરીએ તો એ પણ આપણે જોઈ શકીએ છીએ કે ઉપરની બાજુમાં સારું એવું ડિસ્ટ્રીબ્યુશન થઈને આપણે આજે વોલ્યુમ સાથે એમાં આપણે કરેક્શન જોવા મળ્યું છે. હાલાકી એની નીચેમાં અરાઉન્ડ 2290 ના આસપાસ માઇનસ સપોર્ટ છે. અગર એ બધા બ્રેક કરે છે તો કરેક્શન્સમાં ફરીથી આપણને અરાઉન્ડ 2250 થી 2200 ના લેવલ જોવા મળી શકશે. તો અત્યારે એમાં પણ આપણે વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. આઈટીસીની પણ વાત કરીએ તો એનું આજે પરિણામ પણ છે ને સાથે આપણે જોઈ શકીએ છીએ એમાં પણ ઉપરની બાજુમાં મલ્ટિપલ ટોપ્સ બનાવ્યા હતા અરાઉન્ડ 440 ના આસપાસ. સાથે 200 DMA નો રેઝિસ્ટન્સ પણ ફેસ કર્યું છે. આજે એમાં પણ વોલ્યુમ સાથે આપણને કરેક્શન જોવા મળ્યું છે. તો લાગે છે અહીંયાથી કરેક્શન્સમાં આપણને નીચેમાં અરાઉન્ડ 400 ના આસપાસના લેવલ જોવા મળી શકે છે. તો મારા હિસાબે જે અગર કોઈ બાય કરો તો આ લેવલ્સ પર મારા હિસાબે થોડું એક્ઝિટ કરવાની રહેશે. ફ્રેશ બાઇંગ આ લેવલ્સ પર કરવાનું નહીં હોય. ઓકે, તો એફએમસીજીમાં ફ્રેશ બાઇંગ કરવાની સલાહ નથી અને જો તમારી પોઝિશન છે તો એક્ઝિટ કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે અહીંયા આગળથી એફએમસીજી કાઉન્ટર્સની વાત કરી. હવે આઈટી સ્ટોક્સની વિરલજી વાત કરી લઈએ. જ્યાં પણ આજે આપણને દબાણ બનતું દેખાયું છે. ટેક મહિન્દ્રામાં 2% જેવું દબાણ બનતું દેખાયું છે. આ ઉપરાંત ટીસીએસ જેવા કાઉન્ટરમાં પણ દબાણ બનતું દેખાયું છે, જ્યાં આપણે લગભગ 1.25%નું દબાણ જોઈ શકીએ છીએ. ઇન્ફોસિસમાં પણ એ જ રીતની સ્થિતિ. તો આઈટીને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ઓવરઓલ આઈટી કાઉન્ટર્સ જોઈએ તો બધા એક રેન્જમાં ટ્રેડ કર્યા છે. છેલ્લા 4-5 દિવસથી આપણે જોઈએ તો એમાં એક જો રેન્જ બનાવી રહ્યો હતો એ રેન્જમાં જ અત્યારે ટ્રેડ કરે છે. અગર ટેક મહિન્દ્રાની અગર પહેલા સ્ટાર્ટિંગથી વાત કરીએ તો એમાં પણ જોઈએ તો આપણે નીચેમાં 1550 અને ઉપરમાં 1650 એ રેન્જમાં ટ્રેડ કર્યો. હાલાકી એમાં આજે કરેક્શન્સ આપણને જોવા મળી રહ્યું છે પણ લાગે છે નીચેમાં 1530 ને બધા સપોર્ટ્સ ફરીથી આપણને થોડી બહુ અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. મીડિયમ ટુ લોંગ ટર્મ માટે સ્ટોક્સ મને સારા દેખાય છે પણ મારા હિસાબે અત્યારે થોડું અગર ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કોને કરો તો મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. આઈટી સેક્ટરમાં અગર કોને બાય કરો તો મારા હિસાબે એલટીટીએસ કે એલટીઆઈ માઇન્ટ્રી એ બંને મને કાઉન્ટર અત્યારે થોડા સારા દેખાઈ રહ્યા છે. જોવા જઈએ તો અગર એલટીટીએસ ની અગર વાત કરીએ તો નીચેમાં 50 DMA ને બધાના સપોર્ટ્સ લઈ રહ્યો છે. વોલ્યુમ્સ થોડા સારા વધી રહ્યા છે. ઉપરની બાજુમાં જ્યારે પણ આ 4600 ને બધા લેવલ્સ ક્રોસ કરશે તો અપસાઇડમાં આપણને 4800 થી 5000 ના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ કાઉન્ટર અત્યારે મને સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં અરાઉન્ડ 4350 ના આસપાસનો સ્ટોપ લોસ આપણે એમાં બાય કરી શકીએ છીએ. સાથે એલટીએમ એન્ટ્રીની પણ વાત કરીએ તો આજે આપણે જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ 5% જેટલું આપણે કરેક્શન જોવા મળ્યું હતું. ઓવરઓલ 6-7 દિવસથી એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. ઉપરની બાજુમાં એમ પણ જ્યારે પણ 5130 ને બધા લેવલ્સ ક્રોસ કરશે તો શાર્પ અપસાઇડ મુવમેન્ટમાં આપણને ઉપરમાં 5300 થી 5400 ના લેવલ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ પણ કાઉન્ટર મને સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં આપણે સ્ટોપ લોસ અરાઉન્ડ 1400 ના આસપાસ એમાં પણ મૂકી શકીએ છીએ. ઓકે, તો એલટીઆઈ માઇન્ટ્રીમાં તમે એક ખરીદારી કરીને ચાલી શકો છો. 4900નો સ્ટોપ લોસ અને 5300-5400ના ટાર્ગેટ માટે. અને આ ઉપરાંત એલટીટીએસમાં પણ ખરીદારી કરવાની સલાહ છે. 4800થી 4900ના 5000 સુધીના ટાર્ગેટ માટે 4350નો સ્ટોપ લોસ રાખીને તમે ચાલી શકો છો. તો આઈટી સ્ટોક્સમાંથી આ બે પસંદગી વિરલજીની બનતી દેખાઈ રહી છે. તો આપણે આઈટી સ્ટોક્સની અહીંયા આગળથી વાત કરી. હવે જો આપણે ચર્ચાની અંદર આગળ વધીએ, બીએસસીના કાઉન્ટરની વાત કરી લઈએ. 4% ઘટાડો આ કાઉન્ટરમાં આજે આપણને અહીંયા આગળથી બનતો દેખાયો છે. અહીંયા આગળથી આપની કઈ રીતની સલાહ રહેશે? બીએસસીનો ચાર્ટ આપને કઈ રીતનો લાગી રહ્યો છે?
ઓવરઓલ અગર બીએસસી નો અગર ચાર્ટ છે તો આપણે છેલ્લા 2 મહિનામાં અગર જોઈ શકીએ છીએ નીચેના બાજુમાં જો લોસ હતા એના અરાઉન્ડ 3650 ના આસપાસ ત્યાંથી ઓલમોસ્ટ ડબલ થઈ ગયો હતો, ઉપરમાં 7600 સુધી ગયો હતો. એટલે થોડું બહુ પ્રોફિટ બુકિંગ આપણને દેખાડતી હતી કે અહીંયા આવી પણ શકે છે, અને જે હિસાબે આજે ન્યૂઝ આવ્યા છે કે એનએસસી મોસ્ટ ઓફ એની એક્સપાયરી ટ્યુઝડેના કરી શકે છે, જો કે એક નેગેટિવ ન્યૂઝ છે બીએસસી માટે, એના કારણે આપણે આજે 4% કરેક્શન જોવા પણ મળ્યું છે. ઓવરઓલ હજી થોડું નેગેટિવ એમાં મને દેખાઈ રહ્યું છે, ને નીચેમાં મારા હિસાબે ફરીથી આપણને 6500 ના આસપાસના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો મારા હિસાબે અગર કોઈને પણ નીચેના પ્રાઇસમાં અગર લીધા હોય તો મારા હિસાબે આ લેવલ્સ પર થોડું પ્રોફિટ બુક કરી શકે છે. ફ્રેશ બાઇંગ માટે અત્યારે આ લેવલ સારા દેખાતા નથી. નીચે અહીંયાથી કરેક્શન આવે પછી જ બાય કરવાનું રહેશે. અને હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો કયા બની રહ્યા છે આપના ટ્રેડિંગ કોલ્સ? મારા પસંદગી બે સ્ટોક છે, બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે છે. પહેલું કાવેરી સીડ્સ પર છે, KSCL. અગર આપણે થોડું લાંબા સમયનો ચાર્ટ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે 800 ના આસપાસ ડબલ બોટમ જે ફોર્મેશન થયું હતું ને ત્યારથી આપણને અપસાઇડ મુવમેન્ટ સારી જોવા મળી હતી. ઓલમોસ્ટ ડબલ થઈ ગયો હતો નીચેથી, ને ત્યારથી થોડું કરેક્શન્સ પણ આપણે જોયું હતું. એ કરેક્શન્સ પણ જોઈએ તો એક ડાઉનવર્ડ મૂવિંગ ચેનલમાં ફોર્મેશનમાં કરેક્શન થઈ રહ્યું હતું, ને આજે એમાં પણ વોલ્યુમ સાથે એમાં બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. જે હિસાબે મુવમેન્ટ થઈ રહ્યો છે અને સાથે એના જો 20 અને 50 ડે ઉપર હતા ટ્રેડ કરી રહ્યો છે, લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં સારી એવી આપણને જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે 1270 ના આસપાસનું મૂકી શકીએ, ને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે ઉપરમાં ટાર્ગેટ્સ આપણે 1900 ના જોઈ શકીએ છીએ. સેકન્ડ પિક મારી એસ્ટ્રલ પર રહેશે. એમાં પણ જોવા જઈએ તો નીચેની બાજુમાં સારા એવા કોન્સોલિડેશન્સ પછી આપણને એમાં અત્યારે વોલ્યુમ સાથે થોડું અપસાઇડ મુવમેન્ટ જોવા મળી રહ્યો છે. અત્યારે પણ આપણે જોઈએ તો ઓલમોસ્ટ એના 2 થી 3 મહિનાના હાઈસ પર ટ્રેડ કરી રહ્યો છે, અને વોલ્યુમ્સ પણ આજે સારા એવા થઈ ગયા હતા. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં આપણને ફરીથી 1850 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1300 ના આસપાસ મૂકી શકીએ છીએ. ઓકે, તો વિરલજીની સલાહ બે સ્ટોક એમની પસંદગીના ટ્રેડિંગ કોલ્સ ઉપર નજર કરી લઈએ તો કાવેરી સીડ પર ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 1270નો સ્ટોપ લોસ અહીંયા આગળથી કાવેરી સીડ માટે ધ્યાને રાખવાનો રહેશે, અને 1900ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો કાવેરી સીડ પર બાય કરીને ચાલવાની સલાહ મીડિયમ ટુ લોંગ ટર્મ માટે આ સલાહબંધી દેખાઈ રહી છે. અને બીજી સલાહ બની રહી છે એસ્ટ્રાલ પર. અહીંયા પણ ખરીદીની સલાહ છે. 1300નો સ્ટોપ લોસ અને 1850ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો કાવેરી સીડ અને એસ્ટ્રાલ પર ખાસ ધ્યાન રાખીને ચાલી શકો છો. વધુ સ્ટોક્સ અંગે ચર્ચા કરીએ. વિરલજી, આપણે જે રીતે જોઈ રહ્યા છે ડિફેન્સ સ્ટોક્સની તેજી આજે પણ યથાવત રહેતી દેખાય છે, અને અહીંયા આગળથી ખાસ કરીને કોચિન શિપયાર્ડ છે એની અંદર આપણને સારી તેજી દેખાય છે. મઝગાંવ ડોક છે એમાં પણ ખાસી એવી મજબૂતી છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં સૌથી વધારે મજબૂતી દેખાય છે. કઈ રીતે આપ ડિફેન્સ સેગમેન્ટના કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? કયા કાઉન્ટર પર ખાસ ફોકસ હોવું જોઈએ? ઓવરઓલ અગર ડિફેન્સ સેક્ટર્સ જોઈએ તો ઓલમોસ્ટ નીચે છેલ્લા 6-1 મહિનામાં આપણે જોઈએ તો નીચેથી ઓલમોસ્ટ બધા ડબલ થઈ ગયા હતા, અને અત્યારે જોવા જઈએ તો મઝગામ ડોક છે કે ગાર્ડન રીચ શિપયાર્ડ છે, એ બધા અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કર્યા છે. ને જે હિસાબે અત્યારે વોલ્યુમ સાથે એમાં અપસાઇડ મુવમેન્ટ થઈ રહ્યો છે, મને લાગે છે હજી આ કન્ટિન્યુ કરી શકે છે. પણ અત્યારે ઓવર વેલ્યુડ છે, ને આ લેવલ્સ પર બાય કરવાની સલાહ નહીં રહેશે. પણ જેના પાસે પણ હોય તો મારા હિસાબે થોડું બહુ પ્રોફિટ અહીંયા બુક કરી શકે છે. અહીંયાથી ફરાય પણ જ્યારે પણ કરેક્શન્સ આવે છે 15 થી 20%, તો એ લેવલ્સ પછી ફરીથી નિવેશ કરી શકે છે. અગર પહેલા આપણે GRSC ની પણ વાત કરીએ તો અત્યારે આજે ઓલમોસ્ટ 10% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી રહ્યો છે, ને લાગી રહ્યો છે અહીંયાથી ઉપરમાં ફરીથી 2850 થી 2900 ના લેવલ્સ હજી જોવા મળી શકે છે. તો મારા હિસાબે અહીંયાથી કરેક્શન્સમાં નીચેમાં ફરીથી અગર 2600 યા 2500 ના વચમાં આવે છે તો બાય કરવા માટે સારા લેવલ્સ રહેશે. ઓવરઓલ આપણે લાંબા સમય માટે અગર કોઈ બાય કરવું હોય તો સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ નીચેમાં 2000 સુધીના સ્ટોપ લોસ સાથે પણ આપણે હોલ્ડ કરી શકે છે. લાંબા સમય માટે એટલે અગર 1 થી 2 વર્ષ માટે હોલ્ડ રાખે છે તો ઉપરમાં 3500 થી 3800 ના લેવલ્સ પણ એમાં જોવા મળી શકે છે. શોર્ટ ટર્મ માટે મારા હિસાબે થોડું અત્યારે અવોઇડ કરવાની સલાહ છે, બીકોઝ એઝ ઓફ પહેલા કીધું કે 100% થી વધારે એમાં બધામાં મુવમેન્ટ આવી ગયો છે, તો મારા હિસાબે થોડું સાઇડવેઝ થી નેગેટિવ આમાં અત્યારે જોવા મળી શકે છે. તો હાલ ઘડી મારા હિસાબે થોડું ડિફેન્સ સેક્ટરથી દૂર રહેવાની સલાહ રહેશે. ઓકે, તો અત્યારે ડિફેન્સ સેક્ટરથી દૂર રહેવાની સલાહ. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ ઉપર ધ્યાન રાખી શકો છો, પણ એકાદ વર્ષ કે એનાથી વધારે સમયગાળો જો તમે આપી શકતા હોય તો અહીં આગળથી 3500 થી 3800ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો આવ્યું આપણે ડિફેન્સ સેક્ટર ઉપર લીધું છે. આ ઉપરાંત એક TTMLના કાઉન્ટરની વાત કરી લઈએ. અહીંયા પણ આપણે જે રીતે જોયું છે આજે સારી મજબૂતી આવતી દેખાય છે. 10%થી વધારેની મજબૂતી આ કાઉન્ટરની અંદર બની છે. આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો?
ઓવરઓલ અગર ચાર્ટ જોઈએ તો વોલ્યુમ બેઝ સ્ટોક નથી. નીચેની બાજુમાં જોઈએ તો ઓલમોસ્ટ અરાઉન્ડ 50 ના આસપાસના લોસ બનાવ્યા, ત્યાંથી થોડું રેન્જમાં ટ્રેડ કર્યો હતો. ને છેલ્લા 2 દિવસમાં આપણે જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ 30 to 35% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી રહ્યો છે. જે હિસાબે વોલ્યુમ થઈ રહ્યા છે, મને લાગે છે અહીંયાથી કન્ટિન્યુ કરી શકે છે અને ઉપરમાં 84 થી 85 ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. પણ મારા હિસાબે જેને પણ નીચેના લેવલ્સ પર બાય કર્યો તો એ લેવલ્સ પર થોડું પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે, બીકોઝ અહીંયાથી ફરીથી કરેક્શન્સમાં આપણને નીચેમાં 65 થી 60 ના વચના લેવલ જોવા મળી શકે છે. જેવી રીતે કીધું, ઓવરઓલ વોલ્યુમ બેઝ સ્ટોક નથી તો મારા હિસાબે અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે ફ્રેશ બાઇંગ માટે. ઓકે, તો ફ્રેશ બાઇંગ માટે તો અત્યારે આને અવોઇડ કરીને ચાલો. આ સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે. સોલાર ઇન્ડસ્ટ્રીઝના સ્ટોકની પણ આપણે વાત કરી લઈએ, જ્યાં પણ 5% વધારેની મજબૂતી આજના દિવસે આ બનતી દેખાય છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે અને અહીંયા તમારી સલાહ કઈ રીતની રહેશે? કાઉન્ટર ઓવરઓલ સારું દેખાઈ રહ્યું છે. અત્યારે એ પણ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યો છે. નીચેથી આપણે જોઈએ તો ઓલમોસ્ટ એમાં પણ 70 to 80% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી ગયું છે. તો જેને પણ બાય કર્યો તો મારે થોડું પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. ફ્રેશ બાઇંગ માટે અહીંયાથી અગર ડિપ્સ આવે છે નીચેમાં ફરીથી 13,000 ને એ બધા લેવલ્સ પાસે, તો બાય કરી શકે છે. ઓવરઓલ સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 11,500 ના આસપાસ મૂકી શકીએ અને લાંબા સમયમાં મને લાગે છે ઉપરમાં આપણને 18,000 થી 19,000 ના લેવલ્સ જોવા મળી શકે છે. ઓકે, તો આપણે કંઈ આગળથી 18,000થી 19,000ના લેવલ સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં પણ લોંગ ટર્મની અંદર જોઈ શકીએ છીએ. તો એની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. હવે આપણે જો અહીંયા આગળથી વાત કરી લઈએ અન્ય સ્ટોક્સની, કે જ્યાં આજે આપણને ખાસ મૂવમેન્ટ આવતી જોવા મળી હતી. આજના દિવસે જે ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર છે, જે એક પોઝિટિવ બંધ થતું દેખાયું છે અને જ્યાં લગભગ 2% આસપાસની મજબૂતી બની છે. બાકીના બધા બેંક્સના કાઉન્ટર જે છે એમાં આજે આપણે લાલ નિશાનની અંદર કારોબાર બંધ થતા જોયા છે. તો બેંક્સમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે, વિરલજી? ઓવરઓલ સર બેંક સેક્ટરનું જોવા જઈએ તો મને થોડું લાગે છે કે સાઇડવેઝ હજી ટ્રેડ કરી શકે છે. 1-2 દિવસ પ્લસમાં રહેશે કે માઇનસમાં રહી શકે, એટલે એના જે રેન્જ છે રેન્જમાં જ અત્યારે ટ્રેડ કરી શકે છે. હવે ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ તો એનો આ પરિણામ થોડો ખરાબ આવ્યો અને પછી આપણે આજે ગેપડાઉન ઓપન થયા પછી થોડું વોલ્યુમ સાથે આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી છે. હાલાકી એને ઉપરમાં 810 થી 815 ના વચમાં રેઝિસ્ટન્સ છે, આ બધા અગર ક્રોસ કરે છે તો થોડી બહુ અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકશે. નહીં તો મને લાગે છે અહીંયાથી ફરીથી કરેક્શન્સમાં નીચેમાં 750 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. ઓવરઓલ મારા હિસાબે અત્યારે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે, એઝ મેનેજમેન્ટમાં થોડી ક્લેરિટી પણ નથી. તો જ્યારે પણ ક્લેરિટી આવી જાય પછી જ મારા હિસાબે એમાં નિવેશ કરવાની સલાહ રહેશે. ઓકે, તો થોડી રાહ જોઈને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે અહીંયા બેંક્સની વાત ખાસ કરીને કરી છે. હવે આપણે ખાસ કરીને વાત કરી લઈએ અન્ય સ્ટોકની. ડિક્સન ટેકનોલોજીની વાત કરી લઈએ, ત્યાં પણ આપણે લગભગ 3% દબાણ અહીંયા આગળથી બનતા જોયું છે. અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? ડિક્સન ટેકનોલોજી અગર ઓવરઓલ જોઈએ તો એ પણ 15,000 અને ઉપરની બાજુમાં 17,000 એ રેન્જમાં ટ્રેડ કર્યો છે છેલ્લા 15 દિવસથી. ને ઉપરની બાજુમાં આ સપ્તાહમાં જ ઉપર 17,000 ના રેઝિસ્ટન્સ ફેસ કરીને ત્યાંથી આપણે કરેક્શન જોવા મળે છે. હાલાકી નીચેમાં એને અરાઉન્ડ 14,800 ના આસપાસ સપોર્ટ છે. અગર એ બધા બ્રેક કરે છે તો હજી કરેક્શન્સમાં મારા હિસાબે નીચેમાં 14,000 થી 13,500 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો મારા હિસાબે અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ છે. ફ્રેશ બાઇંગ આ લેવલ્સ પર કરવાની સલાહ નહીં હોય. નીચેની બાજુ આવે છે પછી ત્યાં આગળ ચાર્ટ પોઝિટિવ થાય છે તો આપણે બાય કરી શકીએ છીએ. ઓકે, તો થોડી વેઇટ કરીને ચાલો, ઘટાડાની રાહ જોવાની સલાહ અહીંયા આગળથી મળી રહી છે. અને ત્યારે જ વિરલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ છો આપણે ડિસ્કસ કર્યા પર્સનલ અર્નિંગ એના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.